વડોદરાના બાજવા અંડરપાસમાં પણ વરસાદી પાણી ઘૂસી ગયા છે। ગઈકાલે પડેલા વરસાદી ઝાપટા બાદ પાણી ભરાયેલા છે। નજીવા વરસાદમાં જ અંડરપાસમાં પાણી ભરાઈ ગયા છે। રેલવે અંડરપાસમાં પાણી ભરાતા રાહદારીઓ મુશ્કેલીમાં મુકાઈ ગયા છે। અંડરપાસમાંથી પાણી ન ઓસરતા જે વાહન ચાલકો ત્યાંથી પસાર થઈ રહ્યા છે તેમને સૌથી વધારે હાલાકી ભોગવવી પડી રહી છે। વડોદરામાં છાણીથી બાજવાને જોડતા આ રેલવે અંડરપાસમાં ગતરોજ જે રીતે રાત્રે શક્તિ ચક્રવાતને લઈને વાતાવરણમાં પલટો આવ્યો અને રાત્રે જે રીતે અહીંયા વરસાદ પડ્યો ત્યારે અહીંયા રેલવે અંડરપાસમાં પાણી ભરાઈ ગયા છે ને તેના કારણે અહીંના રાહદારીઓને અહીંયા હાલાકી ભોગવવાનો વારો આવે છે। આ વર્ષો જૂની સમસ્યા છે। જ્યારે પાણી ભરાય તો 3 પંપ મૂકેલા છે, એનાથી પાણી ખાલી કરવામાં આવે છે। આજે કોઈ પંપનો ઇસ્યુ છે એટલે ખાલી થઈ નથી। આના સમાધાનના ભાગરૂપે વોર્ડ નંબર 1ના તમામ કોર્પોરેટરની રજૂઆતોના આધારે બ્રિજની કામગીરી લેવામાં આવી છે। પાણી ભરાઈ ગયા પણ આ તો કાયમનું છે। થોડો ગમે ત્યારે બી વરસાદ પડે આ પોઝિશન જ છે। આનો કોઈ નિકાલ આવતો જ નથી। રિક્ષા બંધ થઈ જશે તો રિક્ષા બંધ થઈ જશે તો શું કરવાનું? ધંધો તો કરવો પડશે ને। જવાનું કંઈ ધંધા વગર તો કોઈ ઉપાય છે નહીં, બીજો કોઈ રસ્તો નહીં। સ્કૂલથી ને આવું છું અહીંયા। પાણી તો ભરાઈ ગયા કેટલે જશો? હવે અહીંથી ઉપરથી જવું પડશે। પાણી ઉપરથી જશો? હા, અહીંયાથી જાવ અને પડી ગયા તો શું કરીએ? હવે આ છે જાવ તો જવું પડે ને સ્કૂલ પર। આ રેલવે અંડરપાસમાં તો પાણી ભરાઈ ગયા છે, શું કરશો હવે? બસ નાખીને જઈશું, આમાં નાખીને જવું પડશે। કેટલા સમયથી આ સમસ્યા છે? વર્ષોથી આ જ છે। કેમેરા પર્સન નિકેશ વળન સાથે